નડિયાદના સંતરામ મંદિરમાં ખિસ્સા કાતરુ ગેંગનો આતંક જોવા મળ્યો। સાકર વર્ષા દરમિયાન 20 થી 30 મહિલાઓના ઘરેણાની ચોરી થઈ। ઉછાળેલી સાકર લેવા જતી મહિલાઓ તેનો ભોગ બની છે તો અજાણ્યા શખ્સોએ મંદિરમાં ભીડનો લાભ ઉઠાવ્યો અને સોનાની ચેન, કાનની બુટ્ટી, મોબાઈલ, રોકડ સહિતની પર્સની ચોરી કરી છે। તો રાતભર મેળામાં ઉમટેલી ભીડમાં ખિસ્સા કાતરુને પોલીસ શોધતી રહી અને મહિલાઓ નડિયાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ એ મહિલાઓએ કરી તો કેટલીક મહિલાઓને પોતાનો મુદ્દામાલ પરત પણ મળ્યો છે। તો સાકર વર્ષા અને સાકર વર્ષામાં કેટલાય ભક્તો તેનો ભોગ બન્યા છે ખિસ્સા કાતરુઓનો। તો ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ કરી અને કેટલાક ભોગ બનનાર જેમને તેમની વસ્તુઓ પાછી પણ મળી છે। આજે સંતરામ મંદિરમાં સાકર વર્ષા હતી એટલે અમે બધા 8 બહેનપણીઓ સાકર વર્ષાના પ્રોગ્રામમાં ગયા હતા અને જ્યાં સાકર ઉછળી એ દરમિયાન અમે સાકર લેવા જેવા નીચે ગયા તો મારી આ બેન જ્યોતિબેન છે એની કડી તરત ખેંચી કાઢી એટલે અમે તરત એ બેનને પકડી અને સંતરામ ચોકીએ અમે સાથે ગયેલા। ત્યાંથી પછી અમને અહીંયા ટાઉનમાં મોકલ્યા પણ અહીં પોલીસોની ને એમની મહેનતથી અને સંતરામ મહારાજની કૃપાથી અમને અમારી કડી પાછી મળી ગઈ છે। એ બદલ ટાઉન પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર। કુલ કેટલી બહેનો સાથે આવી ઘટના બની? લગભગ અહીં અમે સામે હતા ત્યાં 12 થી 15 હતા, 25 તો હતા જ। મોબાઈલ, પર્સ બધું જ ખાસા 30-35 જણ તો ફરિયાદ કરવા આવેલા છે અહીંયા। અમે સાકર વર્ષાના ગયા હતા। અમે 8-10 ફ્રેન્ડો હતા અને સાકર વર્ષામાં જેવી સાકર ઉછળી અને અમે નીચે નમ્યા તો અમારી બહેનોની કડીઓ ગઈ, ચેન ગઈ અને મોબાઈલ ગયા, પર્સ ગયા। અંદાજે કેટલી બહેનો પાસેથી આ ચોરી થઈ છે? અંદાજે 15 થી 20 બહેનો અને હજુ પણ બધા આવે છે। અમુક જણની મળી ગઈ છે અને અમુક જણની શોધખોળ ચાલે છે। તે બદલ અમે ટાઉન પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમને મળી ગઈ છે અમારી કડી મહારાજશ્રીની કૃપાથી। તો સંતરામ મંદિરમાં ખિસ્સા કાતરુએ તરખાટ મચાવ્યો હતો। સાકર વર્ષા હતી અને સાકર વર્ષા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો સંતરામ મંદિરમાં ઉમટતા હોય છે અને જ્યારે એ સાકરની ઉછામણી થાય અને ત્યારે નીચે ભક્તો મંદિર પરિસરમાં એ સાકર લેવા માટે, પ્રસાદી રૂપે લેવા માટે જતા હોય છે ત્યારે આ ખિસ્સા કાતરુ ગેંગે તરખાટ મચાવ્યો હતો। હાથ ફેરો કર્યો, કોઈના મોબાઈલ ગયા, કોઈની બુટ્ટી ગઈ, કોઈની ચેન ગયા, પર્સ ગયા, આ સહિતનો મુદ્દામાલ જવાની ફરિયાદ થઈ। ત્યારે એક વ્યક્તિ ઝડપાઈ પણ ખરી। ત્યારે મહિલાઓ એ વ્યક્તિને લઈને પાસે જ આવેલી ટાઉન પોલીસ સ્ટેશનમાં તેઓ પહોંચ્યા હતા, ફરિયાદ પણ કરી હતી અને કેટલોક મુદ્દામાલ એ પરત પણ મળ્યો છે। પણ નડિયાદ સંતરામ મંદિર અને ગઈકાલે સાકર વર્ષા અને સાકર વર્ષામાં ખિસ્સા કાતરુ ગેંગનો તરખાટ એ મચ્યો હતો। સાકર વર્ષા દરમિયાન હાથ ફેરો કર્યો હતો। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જ્યારે આ સાકર વર્ષા થાય છે ત્યારે સાકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી પડતા હોય છે। હવે ઉપરથી સાકર વર્ષા થાય અને નીચે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો એકઠા થયા હોય ત્યારે પ્રસાદી રૂપે આ સાકર લેવા માટે એ એકઠા થતા હોય છે।